પાલનપુરના ગઠામણ ગામના કબ્રસ્તાનમાં મોમિન બિરાદરી સિવાય અન્ય મુસ્લિમોને દફનવિધિ ન થવા દેતા વિવાદ. પાલનપુરના ગઠામણ ગામના કબ્રસ્તાનમાં મોમિન બિરાદરી સિવાય અન્ય મુસ્લિમોની દફનવિધિ ન કરવા દેતા વિવાદ. ગામના અન્ય મુસ્લિમ સમાજની મૃતક દીકરીઓને કબ્રસ્તાનમાં દફનાવતા મોમિન સમાજના લોકોએ કર્યો વિરોધ. મૃતક બાળકીની દફનવિધિ કરવા જતાં ગામના સ્થાનિક લોકોને અપશબ્દો બોલતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. 1 મહિના અગાઉ પણ એક મૃતક બાળકીને દફન ન કરવા દેતા પોલીસની હાજરીમાં કરાઈ હતી દફનવિધિ. ગામના લોકો પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા. અન્ય મુસ્લિમોની પણ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ શાંતિથી કરવા દેવા ગામ લોકોની માંગ. ગઠામણ ગામનો વતની છું. મારું નામ શકીલ મંસૂરી છે. અમે વર્ષોથી ગામમાં રહીએ છીએ અને અમારા ઘરમાં એક મોત પડી હતી અમારા મામાની છોકરીને, અને એ મતલબ મિસકેરેજ થઈ ગયું હતું અને ગામના લોકો દફનાવવા દેતા નહોતા. એ લોકો રાતે અમે દફન હતી. અગાઉ બી આવો કેસ અમારો બન્યો હતો, બરાબર. એ દાડા તો અમે અહીંયા આવ્યા હતા, પોલીસ સ્ટાફે અમને સાથે લઈને દફનવિધિ કરવા દીધી હતી. પણ આજે બી કાલ રાતે બી ગઈ રાતે આવું બનાવ બન્યો છે અને એ લોકો અમારી સાથે પાછો આજને આજ વસ્તુ કરવા માંડ્યા. અને અમે દફનાઈને બહાર નીકળ્યા એટલે બધા લોકો 30-40 જણાનું ગામનું ટોળું આવ્યું અને એ લોકો અમને ધમકાવવા માંડ્યા, જેમ તેમ બોલવા માંડ્યા, ગાળાગાળી કરવા માંડ્યા કે તમારું બાપનું નથી, કબ્રસ્તાન અમારું પોતાનું છે, કબ્રસ્તાન વકફ બોર્ડનું છે, કોઈની બાપની જાગીરી નથી, સર્વ મુસ્લિમ સમાજ માટે છે. એટલે એ લોકો જેમ તેમ બીવરાવે છે. એટલે અમે પોલીસમાં એ જ માંગણી કરવા માટે આવ્યા છીએ કે અમને આ વસ્તુનો કાયમી નિકાલ મળે અને અમને આ વસ્તુનો ન્યાય મળે. મારું નામ શકીલ મંસૂરી છે. હું ગઠામણ ગામનો વ્યક્તિ છું. મારું નામ અબ્દુલ રશીદ સુલેમાન મંસૂર છે. અમારા વર્ષોથી બાપ દાદાઓ સાથે અમે ગઠામણ ગામમાં રહીએ છીએ. ગઠામણ ગામમાં એક જ ખાલી ઇસ્યુ છે, અમારા બાપ દાદાની જે કબરો છે, જે કબ્રસ્તાનમાં છે, તે હવે અમારા નવા ટ્રસ્ટીઓ આવવાના વજહથી અમારા નાના બાળકો છે જે એનું કોઈ ડેટ બોડી થઈ જાય છે. હમણાં 2 કિસ્સાઓ અમારે થઈ ગયા. એક નાની બાળકી ઓફ થઈ ગયેલી, એને બી દફનાવવા માટે મગજમારી કરી, અને આ બીજી બાળકી કાલે દફનાવી એના માટે બી મગજમારી કરી આ લોકો જોડે. વારે ઘડી એને પ્રશ્ન થાય છે. અમારે એ કહેવાનું એ છે કે ભાઈ આ વારે ઘડીએ ના થાય, અને અમારા પોલીસની નર્મ વિનંતી છે કે ભાઈ આનું કોઈ નિરાકરણ અમને લાવી આપો.